જળવાયુ પરિવર્તનને કારણે ગ્લોબલ વોર્મિંગના કારણે થયેલ આડઅસરને ઘટાડવા માટેની ગુજરાત સરકારની એક પહેલ કરવામાં આવી છે. આવનારી આગામી પેઢીને શુદ્ધ હવા, શુદ્ધ પાણી અને શુદ્ધ જમીન મળી રહે તે માટે નવી શિક્ષણ નીતિ અંતર્ગત સક્ષમ શાળા તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહેસાણા જિલ્લાના વિસનગર કાંસા બીઆરસી ભવન ખાતે બીઆરસી મેહુલ ચૌધરીના માર્ગદર્શનમાં વિસનગર તાલુકાના સરકારી પ્રાથમિક અને સરકારી માધ્યમિક શાળાના આચાર્યોનો સક્ષમ શાળા તાલીમ વર્ગ યોજવામાં આવ્યો હતો. આ તાલીમ વર્ગમાં વિસનગર તાલુકાની 109 શાળાના આચાર્યો હાજર રહ્યા હતા. મેહુલ કુમાર ચૌધરી, બીઆરસી વિસનગર. બીઆરસી વિસનગર કાંસા ખાતે 2 દિવસ 15 અને 16 જુલાઈ સક્ષમ શાળા તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનના મુખ્ય 4 કોમ્પોનેન્ટ હતા: સ્વચ્છ, હરિત, સલામતી અને સ્થાયી. આ તાલીમ આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ આવનારી જે પેઢી રહી આપણી એમને શુદ્ધ હવા, શુદ્ધ પાણી અને શુદ્ધ જમીન મળી રહે, અને જે ગ્લોબલ ક્લાઇમેટના કારણે જે આડઅસરો થઈ છે એ આડઅસરો ઓછી કરી શકાય એ માટે ગુજરાત સરકારની એક પહેલ છે. વિસનગર તાલુકાની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના કુલ 109 આચાર્યોએ આ તાલીમમાં ભાગ લીધો. જે 4 મુખ્ય કોમ્પોનેન્ટ હતા એના ઉપર વિસનગર તાલુકાના તમામ સીઆરસીઓએ તજજ્ઞ તરીકેની ભૂમિકા ભજવી. ફરીથી બોલજો. આજે સવારે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફાયર અને 108 બંને ટીમો બોલાવી અને બધા શિક્ષકોને એનાથી અવગત કરાવ્યા.